સનાતન શ્રી પુરુષોત્તમ ગુરુ મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુકૃપા. ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વિરંચી શારદા ગુરુતણા જશ ગાય. આજનો મેળાવડો, આજનો જે પ્રેમ, સેવા, ભક્તિ, એ કપડવંજ ધનાભાઈ ખેતાભાઈ એ પરિવાર, અમદાવાદથી શંભુભાઈ પ્રેમજી દાદાનો પરિવાર, બહુ ભેગું અમે જીવન જીવી ગયા છીએ અમદાવાદમાં, અને આજે પણ બાપાની કૃપાથી ભેગા જ રાખ્યા છે. તો આપ બધા પધારેલા આત્માઓ આ પ્રેમ રસ પીવા માટે એકઠા થયા છે. એ બધી જ બાપુની કૃપા છે આપણા ઉપર. બાપા કોઈને કોઈ સ્વરૂપે આપણા હૃદયમાં પ્રગટ થાય, અંતરમાં વિચાર દ્વારા, સંકલ્પ દ્વારા કોઈને કોઈ સ્વરૂપે પ્રગટ થાય ને આપણને પ્રેરણા શક્તિ આપી રહ્યા છે. પ્રેરણા શક્તિનું બહુ મહત્વ છે વેદાંતમાં. તો આપણને પ્રેરણા બાપુ આપી રહ્યા છે. તો આપ બધે જે આ ઉત્સાહ, આપ બધે જે આ પ્રેમ ધારણ કર્યો, ઉત્સાહ ધારણ કર્યો છે, હવે આપણે એવો ઉત્સાહ ધારણ કરીશું ફરો. આ ઉત્સાહને આપણે વધારીશું કે આ આશ્રમમાં જગ્યા, અને એવું થાય કે ભાઈ આને મોટું કરી નાખો, પહોળું કરી નાખો, એટલો બધો આપણે ઉત્સાહ વધારીશું. અને એક જે ઉત્સાહ છે એ જ ક્રાંતિ લાવે છે જીવનમાં. આપણામાં જો ક્રાંતિ લાવનાર જો કોઈ હોય તો ઉત્સાહ છે. તો આપ બધાની અંદર બાપુની પ્રેરણાથી ઉત્સાહ પ્રાપ્ત થયો છે. આપ બધા પધાર્યા છો. પણ મારે જે આ વખતે આપણી બેચમાં નવીન જે બોધિકો ભાઈઓ બેઠા હતા એ પણ મને અમુક અમુક દેખાય છે. તે જરા મને ઊભા થઈ જાય ને દર્શન આપી દે જરા. નવીન ભાઈઓ આ પહેલી જ બેન્ચમાં, પાછળવાળા નહીં.
બોલો સદગુરુ. આ દીકરી જે ઊભી છે, પ્રહલાદ બાપાએ અમૃતધારામાંથી વાંચન કર્યું અને વાંચન દ્વારા આપણને ભૂમિકા એક આપી છે. સત્સંગ એ કોઈ ગુપ્ત વસ્તુ છે. સત્સંગ બોલવામાં કથવામાં નથી આવતું. આપણે તો સંત સમાગમ છે. આ બધું અત્યારે જે વર્તાઈ રહ્યો છે સંત સમાગમ છે. અને સંત સમાગમમાં બધી ભૂમિકાઓ આવે. શુભેચ્છા આવે, વિચારણા આવે, તનુમાંશા આવે, સત્વપતિ બી આવે, મિશન શક્તિ બી આવે, પદાર્થ ભાવની આવે અને કદાચ તુર્યંગા બી આવી જાય. 7 ભૂમિકાઓ છે એ સમાગમમાં આવી જાય. સત્સંગમાં તો વાલા શું બોલો તમે કહો? જો સતનો યોગ થતો હોય ને અને એ પળ હોય છે. પેલા ગંગા સતી કે છે, વીજળીને ચમકારે એ મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારું થાશે. જ્યાં વીજળીનો ચમકારો થતો હોય અને એ ચમકારે જે મોતી પરોવી લેવાનું હોય છે, એ ચમકારાના અજવાળાની અંદર એ સત્સંગ છે વાલા. હવે બાપુ આ ચમકારો કરે એ તો બધો અનુભવ છે આપણોને. જ્યારે આ ચમકારો કરે ને ચમકારાની અંદર આપણું મનરૂપી મોતી જો અંદર પરોવી લીધું, બરાબર, અને પછી ચૂપ થઈ જાય, શાંત થઈ જાય. માણેકઠારી પૂનમ હોય, સ્વાતિ નક્ષત્ર હોય અને મેઘ એની ઘટામાં તૈયારી કરતો હોય. દ્રષ્ટાંત આપું છું. સમાગમમાં અનેક પ્રકારની ભૂમિકાઓ આવશે. તો કઈ આમ કેમ નહીં, આમ કેમ લીધું એવું નહીં. તો એ જ્યારે વરસાદ ચાલુ થાય ત્યારે સમુદ્રમાંથી છીપ તળિયેથી ઉપર આવે છે. ખૂબ ખ્યાલ કરો. તળિયામાંથી ઉપર આવી જાય અને પાણીના સ્તર ઉપર આવી જાય અને સ્તર ઉપરથી એ કૂદકો મારે, એક હાથ અદ્ધર થાય અને આવતું બુંદ ઝીલે. આ યોગ છે, પેલો દ્રષ્ટાંત છે, પણ અંદર સમજરૂપી તમારે આ ધારણ કરવાનું છે. ધારણા શક્તિ છે અને નિશ્ચય કરાવવાનો છે. તો એ બુંદ પકડી પાડે ને પછી તળિયે જતી રહે, એનું સાચું મોતી પાકે સાહેબ. કેવું મોતી પાકે? એરણ ઉપર મૂકોનો, ઉપર ઘણ મારો તો એરણમાં ઘા પડી જાય, બાકી મોતી ના તૂટે સાહેબ. એવું મોતી પાકે. અને તો એવા બધા મોતી છે. આ તો એવા મોતી છીએ ને, ગમે તેવું ઘણ પડે તો તૂટે જ નહીં ને. ખ્યાલ કરજો. હા, સહેજ ઘણ પડે ને એમ થઈ જવું ના જોઈએ. ગમે એવો ઘણ પડે પણ ખાડો પડી જાય રણમાં પણ તૂટે નહીં. અને બીજા છીપલા હોય ને પાણીના સ્તર સુધી રહે, કૂદકો ના મારી શકે, મોઢો ફાડી રહે. એમ તો અડધું પેલું દરિયાનું પાણી પહેરી જાય અને પેલું અડધું ઉપરથી પહેરી જાય આવતું પાણી દાદા. અને પછી પાછા તળિયે જતા રહે. એમાંય મોતી તો થાય પણ એ મોતી ફટકીયો થાય દાદા.
એનો મોતી તો થાય છે પણ ફટકીઓ થઈ જાય. કંઈક આક્રમણ આવે, કંઈક તકલીફ આવે એટલે કે નહીં બને એવું કહે. બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ, બ્રહ્મને ચિહ્ને સો બ્રહ્મ. આપણે એક લાકડું હોય ને અગ્નિ લાગતો હોય ને એ લાકડાને મોય નાખી દઈએ શું થાય? લાકડું અગ્નિ સ્વરૂપ થાય કે ના થાય? લાકડું પડ્યું છે બહાર અને અગ્નિનો ઓળો લાગે છે અને એ લાકડું અગ્નિમાં જતું રહે તો અગ્નિ સ્વરૂપ થાય કે ના થાય? પછી પેલો જાણનારો ને બ્રહ્મ બે જુદા રહે? દાદા કેમ છે આ વાતમાં? હા, બ્રહ્મરૂપ થાય ને. અરે બ્રહ્મ રે અગ્નિમાં બાળ્યું જેણે બીજ, એવું ગવાની હવે આશ ટળી રે. બાપાએ કોઈ વાતની કસર છોડી નથી. અનેક પ્રકારના પડેલા ચિત્તની અંદર બિયારણ બધા બાળીને ભસ્મ કર્યા છે. હવે બાપુ એમ કહે છે કે નવા બિયારણ અંદર પાછા પ્રવેશી ના જાય એટલું ધ્યાન રાખવાનું છે. આગળના પડેલા જે બિયારણો હતા એ ઉદય થતા હતા, એ હેરાન કરતા હતા. બીજમાંથી ઝાડ થતું હતું અને ઝાડમાંથી પાછા ફરીથી બીજ થતું હતું. હવે આ બીને બ્રહ્મ અગ્નિમાં બાળી નાખ્યું. પછી બી વગર ઉત્પન્ન ક્યાંથી થાય? થાય? બીજ નથી પછી. હા, બીજ બાળી નાખ્યું. હા, હવે આટલું બધું ચિત્ત ચોખ્ખું કર્યું છે. હા, આટલું બધું ચિત્ત ચોખ્ખું કરી દીધું છે કે અંદર કોઈ પણ પ્રકારનું, કોઈ પણ જાતનું અંદર કાંઈ પણ લેશ માત્ર, લવ માત્ર પણ રાખ્યું નથી. પણ એ સ્થિતિને, એ ભૂમિકાને હાચવી રાખે તો. પણ પાછો જો સંગ કરવા જાય તો પાછા બિયારણ અંદર પ્રવેશ કરી જશે. માટે સંકલ્પ વિકલ્પ તું છોડ અને હરિચરણે ચિત્ત. આ સતનામ જે આપ્યું છે, શબ્દ જે ધારણ કર્યો છે અંતરમાં, જે શીલમાં ઉતાર્યો છે, શા માટે ઉતાર્યો છે? શું એનું મહત્વ છે? શું અંદર ઝવેરાત પડ્યું છે? પરીક્ષા કરતો શીખો એમ કહ્યું બાપાએ. શા માટે મૂક્યું છે? શા માટે ઉતાર્યું છે? ના મૂકત તો ના ચાલત. દેહ બનાવી આપ્યો તો દેહથી તો ચાલત ને? નહીં ચાલત. પણ સતનામ અંતરમાં કેમ ઉતાર્યું છે? શબ્દ કેમ ઉતાર્યો છે? કે આ ફરી વાર કહું,
બીજે કંઈ લપટાય નહીં, બીજે પાછું કંઈ કશું બીજું કંઈ ધારણ ના કરે, પણ આને વળગી રહેતો ને અને અહીંથી છૂટો પડી જાય તો, સતનામથી છૂટો પડી જાય તો બીજું ધારણ કરે ને, સંકલ્પો દ્વારા વિકલ્પો દ્વારા ભ્રાંતિ ઊભી કરે ને, અને ભ્રાંતિથી પછી બધું એને ખળબળાટ થાય ને અંદર. મૂળ કેવળ એ કાંઈ છે નહીં, કેવળ ભ્રાંતિ છે. ભ્રાંતિનો જ ખળબળાટ છે ને. હા, ન કે દરેક તમે દ્રશ્ય જોઈ લો, આખું આ બ્રહ્માંડ જોઈ લો, બધું બહાર છે ને, અંતરમાં તો નથી ને. પણ આ બહારનું દ્રશ્ય, બહારનું બ્રહ્માંડ જગત જે અંતરમાં ગાયેલું છે એ જ ઉપાધિ છે ને. ઉપાધિ ક્યાં છે કહો? સારું, તો પદાર્થ રૂપે અંદર ઘૂસી ગયું કે કેવળ ભ્રાંતિ છે? બાપા, પદાર્થો અંદર ઘૂસી શકે એમ છે નહીં અંતકરણમાં, પણ એ પદાર્થની ભ્રાંતિ, પદાર્થનો જે ભાવ છે, દાગીના તિજોરીમાં છે કે મોય, રૂપિયા બહાર છે કે મોય, પણ આ અંદર બળતરા શાની છે મોય? જોઈ જોજો. હા, બરાબર છે. સંસાર ક્યાં છે? બહાર છે કે મોય? બહાર છે. પણ ભ્રાંતિ રૂપે અંદર ધારણ કર્યો છે. નકર સંસાર અંદર આવી શકે એમ છે? રૂપિયા અંદર નાખી શકાય એમ છે? બાપુજી કહે છે કે ઘણા પાણી હીરા માણેક ને ઝવેરાત પડ્યું છે તો હીરા દળીને ખાતા હશે, અંદર હીરા નાખતા હશે એમને ભૂખ મટાડવા માટે. ના, ભૂખ તો એ તો માય પાણીને ખોરાક જ નાખવો પડે ને, એ જ શાંતિ આપી શકે. તો પદાર્થ તો અંદર જાય એવો નથી, પણ પદાર્થની જે ભ્રાંતિ છે, પદાર્થનું જે મમત્વ છે, એ અંતરમાં ભ્રાંતિ રૂપે અંદરમાં વમળ ઊભું કર્યું છે. અને એની આને પીડા છે. અને આ પીડામાંથી બાપાએ છોડાયા ને. મુશ્કેલી તો આ જ હતી ને. આપણે છૂટવાનું થયું, બરાબર. ત્યારે બાપુએ કીધું કે ભાઈ તમારા કોઈ દેવી દેવતાઓ કોઈ તમારા હોય ઈષ્ટદેવ કોઈ, તો એમને બોલાવો જો છોડવા સમર્થ હોય તો, અને એ આવીને તમને આમાંથી છોડાવતા હોય તો બરાબર છે, અમારે કોઈ વાંધો નથી. તો કોઈ તે દિવસે આવ્યા હતા છોડાવવા? એ તો સદગુરુનું બળ છે વાલા. સદગુરુ પરમાત્મા એ છે. આપણને છોડાવવા માટે એ પ્રગટ થયા હતા. તો આ હવે આપણને અનુભવમાં તો આવી ગયું કે ખરેખર અંતરમાં છે નહીં, અને કેવળ ભ્રાંતિ રૂપે, મમત્વ રૂપે, અહમતા રૂપે અંતરમાં ધારણ કર્યું છે. અને એમાંથી નિવારણ કરવું, એમાંથી છૂટી જવું, આનું નામ મુક્તિ છે, આનું નામ મોક્ષ. વેદમાં નિરૂપણ છે કે મોહનો ક્ષય કરવો તે મોક્ષ.
તો આ જે મમત્વ ધારણ કરીને અંતરમાં જે બધું ધારણ કર્યું છે ને એમાંથી બચી જવું અને સતનામને વળગી જવું. જે સતનામને વળગે છે એની પાસે એ આવી શકતું નથી, એ દુવિધા એની પાસે ફરકી શકતી નથી. સતનામનું માતમ એ છે. એટલે ગુરુ મહારાજ શબ્દ સ્વરૂપે પોતે ઉતર્યા છે અંદર. ઘંટીમાં બધા દાણા પીસાઈ જાય ને, લોટ નીકળી જાય ને, ના નીકળી જાય? પણ જો પેલો ખીલડે વળગી રહે બચી જાય કે લોટ નીકળી જાય? તો ખીલો છે આપણે. જો ખીલે થા જો ખસ્યા તો પછી શું થવાનું? લોટ થઈ જાય. ગુરુ આજ્ઞા સંપથ નહીં. ગુરુ મહારાજની જે આજ્ઞાઓ છે, પ્રતિજ્ઞાઓ છે, બાપુજી કહેતા હતા કે કદાચ તમારી સામે મરણ આવે તો મરણને તમે આધીન થઈ જજો, મોત વાલું કરજો, પણ પ્રતિજ્ઞા તોડતા નહીં. નકર બળીને ભસ્મ થઈ જશો. બ્રહ્મહત્યા જે છે એ લાગ્યા વગર નહીં રહે. નજીવી બાબતમાં લાલચમાં આવીને પ્રતિજ્ઞા તોડી નાખવી અને પછી આપણે ધકેલાઈ જવું બળતરામાં, દાવાનળમાં. જીવન બળ્યું બળ્યું થઈ જશે. અને અત્યાર સુધી આપણે માલિકના ચોર હતા તો ગુરુ મહારાજે બચાવ્યા, પણ હવે જો ગુરુ મહારાજના ચોર થઈશું તો હવે તો જગતમાં કોઈ બચાવનાર છે નહીં વાલા. પ્રફુલભાઈ, બહુ ઘણું મહાત્મ છે આ વાત. જીવપણું મટાડીને શિવ પદ આપ્યું વાલા. કેવડી મોટી વાત ધારણ કરી ગો. અને પાછું પ્રગટ કે અપ્રગટ? તમને વાતો કરીને તો છોડી દીધા નથી ને, સમજાવીને છોડી તો નથી દીધા ને. તમને તમારો આત્મા તમારા હાથમાં આપી દીધો નામ. હે નૈણે નિરખાયો ને હાથે જલાવી દીધો આમ કરીને. બાપુજી કહેતા કે વાલા, તમે આ બધું જે બોલી રહ્યા છો એ તમને આંખે, તમારી આંખે જોઈને બોલો છો કે અમારા કહેવાથી તમે બોલો છો? તો કે ના બાપુ, અમે જોઈને બોલીએ છીએ. તો નઈને નિરખ્યું ને. નઈને નિરખ્યું છે. અપાર, ગણી ના શકાય, અનંત. આટલો માલિકનો આ દેવાદાર થયો કે બા આટલું વાલા તમે દેવું છે, અનંત દેવાદાર છો, તો કઈ આંખે ભાળો છો? અહીં તો કંઈ કણ દેખાતો નથી. અને અમે બાપુ જોઈએ છીએ, અમને ભળાય છે કે આટલું અમારા માથે ઋણ છે, આવા અમે માલિકના દેવાદાર છીએ. તો કઈ આંખે જોતા હતા? એ આંખો મેચાવી ના જોઈ. જે બાપાએ અંતરચક્ષુ જે ખોલી આપી છે એ આંખેથી આપણે જોઈને ચાલ્યા જવાનું છે. એ આંખેના અજવાળે
જોતા જોતા ચાલ્યું જવાનું છે. ક્યાં ચાલ્યું જવાનું છે? જ્યાંથી આવ્યા. ક્યાંથી આવ્યા એ તો ખબર છે ને? દુનિયાને ખબર નથી આ વાતને. તમને ખબર છે કે ક્યાંથી આવ્યા છો. કેમ કે તમે જોઈને આવ્યા છો, તો જઈને આવ્યા છો. પાછા શું કરવા આવ્યા? બાપુએ મોકલ્યા ના આવ્યા. બાપુનું કામ કરવા માટે. આપણું એ કરો ને બાપુનું એ કરો. પણ આપણા કામને પણ બાપુનું માનજો, આપણું ના માનતા. કમાઓ. એક કારખાનું કરતા હોય તો 2 કરો, 2 કર્યા હોય તો 4 કરો. લાખ કમાતા હોય તો 2 લાખ કરો, 5 લાખ, 10 લાખ ભેગા કરો. પરમારથ માટે કરો. કમાઓ, ખૂબ કમાઓ. પણ મહારાજનું માનવાનું છે, ગુરુ મહારાજનું. બની શકે ને આટલું તો? ખાલી કેવળ બોલવાનું નહીં. ગુરુ મહારાજનું છે એમ ખાલી કહેવાનું નહીં, મયથી, અંતરથી. હા, એક ડોશીમાં હતો, લ્યો હમણાં યાદ કરાવડાય. એક ડોશીમાં હતો, તે એમને 4-5 ભેંસો ને ખાઈ પીને દાદર ધીંગા કરે ને એમને સંતો બહુ વાલા. તેમના ગામમાં સંતો પધાર્યા. એમના ગામમાં સંતો પધાર્યા એટલે કે સંતોને ભાળીને માજી રાજી થઈ ગયા. આવો આવો વાલા, કે આવો, અમારે ત્યાં આજે રોકાવો ને ભજન કરો ને આનંદ કરો. આ બધું ગુરુ મહારાજનું છે, કે અમારું કાંઈ છે જ નહીં, કે પણ તમે ભજન કરો. કે તે સંતો રોકાયા. માજીએ બહુ સરસ દાળ ભાત શીરો ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવી, જમ્યા, આખી રાત્ર ભજન કર્યું. અને માજી ઘડીએ કે બાપુ અમારું કાંઈ છે ને, આ તો બધું ગુરુ મહારાજનું છે. એટલે સંતે પરીક્ષા કરી કે લાવો, ગુરુ મહારાજ કરે છે તો છે શું મોય? માજી તક અમારા આશ્રમ છે ને, આશ્રમમાં દૂધ પીવા આ તમારા 2-4 ભેંસો છે તે અમને એક આપો. એટલે માજી ગૂંચવાયા. તને મારા વીરાભાઈ જેવો હતો ને, તે એક તો છોડવા જ મળ્યો બહેને. ભાઈ કેમ છોડો છો? તમે માજી કહેતા હતા ને કે ગુરુ મહારાજનું છે એમ કહેતા હતા ને, એટલે ગુરુ મહારાજનું છે તો છોડી જઈએ અમે. કે ના, એ તો ખાલી કહેવા પૂરતું. હા, એટલે કહેવા પૂરતું આપણે ગુરુ મહારાજનું નથી માનવાનું. પૂરા અંદરથી, હા, પૂરા અંતરથી વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે આપણે શ્રદ્ધા જ્ઞાન લખ્યું છે. હા, તો શ્રદ્ધાથી વિશ્વાસ રાખીને ગુરુ મહારાજનું માની લેવાનું છે. પછી અડધું તારું, પ્રહલાદ બાપા મારું મન તો છેતર જ છે ને, અડધું તારું ને અડધું મારું કરે જ છે એવું ને. હા, હા, સંપૂર્ણપણે વાલા. ગુરુ મહારાજનું એટલે ગુરુ મહારાજનું. પછી આપણે છૂટા કઈ નહીં. અરે મુક્તિ તો કોઈ દેશ કે દોલત છે વાલા. દેશ હોય તો રહેવા જઈએ અને દોલત હોય તો લઈ આવીએ. તમે ગુરુ મહારાજને સોંપી દો ને તો મુક્ત જ છો ને. હા, તો આ અજ્ઞાન અને આ અવિદ્યા, આ દેહનો અધ્યાસ જ્યારે સંપૂર્ણપણે ખલાસ થાય અને તે આ સત્સંગ દ્વારા થશે,
બીજો કોઈ રસ્તો નથી વાલા. બાપુજી કહેતા કે વાલા કાયમ સત્સંગ રાખવો પડશે. સત્સંગ વગર આ મળેલી વસ્તુ સચવાશે નહીં. સત્સંગમાં રહીશું તો કાયમ જાગૃત રહીશું આપણે. અને જ્યારે જાગૃતિ રહેશે તો કોઈ જગ્યાએ સહેજ પણ આપણે લેપાયમાન નહીં થઈએ. અને જો જાગૃતિ ગઈ ચલા જાગંતા ગાંજા રે નવ જાય એ કહેવત એમ કે છે રે. એ માટે જોજે ડોલું નાખવા એ ચોફેર ચોર રે છે રે. એ જી ચેલા જપી લો અજંપા જા એ ઉતરે ઝેર તારું રે. અહીં જો જો જે મળે એમાં સંતોષમાં એ જી ચેલા જાગંતા ગાંજા રે નવ જાય એ કહેવત એમ કે છે રે. એ માટે જોજે ડોલો નાખવા એ ચોફેર ચોર રે છે રે. એ જી ચેલા માથા સાટે રે મળે માં એ નથી આવા તો સહેલી રે. એ પણ કેમ કરી વરસે કંગાલ એ મોટાની હવેલી રે. એ જી ચેલા જાલી રે મૂકે નહીં આવા એ આવશે ફળ માઠા રે. પણ કેમ કરી ઉગડે કબાટ એ કરમ જેનો કાઠો રે.
જી ચેલા તનડામો કરી લે તપાસ, એ જોઈ લે રૂપ તારું રે. ગુણ ગાય છે શંકર દાસ, એ મૂકી દો ને મારું રે, એ મૂકી દો ને મારું. ગમે એટલું જ્ઞાન હોય એ કેવળ અજ્ઞાનને બાદ કરવા માટે જ છે. અને જ્યારે અજ્ઞાન બાદ થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, આત્મા પ્રાપ્ત થાય, ત્યારે જ્ઞાન અને અજ્ઞાન બે જાય. જો પકડી રાખશો તો તકલીફમાં આવી જશો. હા, જો જ્ઞાનને પકડશો, અજ્ઞાનનો વિરોધ કરશો, અજ્ઞાન પર તિરસ્કાર કરશો, જ્ઞાનને પકડી રાખશો તો મુશ્કેલીમાં આવી જશો વાલા. વાદ વિવાદ અને સ્વાદ 3 મહારોગ છે. હા, બાપુજી કહે છે કે ઘરમાં રસોડું અને જાજરું બે છે. બાપાએ કોઈ કસર નથી રાખી વાત નહીં. તો વાલા, રસોડું પ્રિય લાગે છે અને જાજરું પ્રિય નથી, ગંધાય છે. તારે બે વગર ચાલતું. હા, એટલે તમે અજ્ઞાનનો તિરસ્કાર નહીં કરી શકો અને જ્ઞાનને પ્રિય નહીં બનાવી શકો. તમે બેથી પર છો. જ્ઞાન અજ્ઞાનથી તમારું સ્થાન પર છે. તમારામાં જ્ઞાન પણ નથી અને અજ્ઞાન પણ નથી. કોઈ વખાણે ભક્તિ, કોઈ વખાણે જ્ઞાન, કોઈ તાણે વૈરાગને. બાપુ કહે છે કે 3 ભૂલ્યા ભાન. આ ભૂમિકાનો જરા થોડો ખ્યાલ કરજો. ચિત્તને ડોળાવા ના દેતા મારા વાલા. કયા સ્થાને છો તમે? તમારામાં ધર્મ પણ નથી અને અધર્મ પણ નથી. ન ધર્મ હે ન ધર્મ તુજ મેં. તમારામાં સુખ પણ નથી, તમારામાં દુઃખ પણ નથી વાલા. જો પકડશો તો બળી મરશો, પકડાઈ જશો. પકડવા જશો તો બાપુ કહે છે કે જો તમે કંઈક પકડવા જશો, પકડાઈ જશો અને પકડાઈ જશો એટલે પછી બળી મરશો. કે કંઈ પકડવા જેવું પણ નથી અને કંઈ મૂકવા જેવું પણ છે નહીં વાલા. શાનો ત્યાગ અને શું ગ્રહણ? તમારે ત્યાગ પણ નથી કરવું જોઈતું કે ગ્રહણ પણ નથી જોઈતું, કાંઈ નથી જોઈતું. આવું સર્વોચ્ચ પદ, આવું શુદ્ધ નિરાળું પદ આપ્યું છે બાપુ. ખ્યાલ કરો, અનુભવ કરી લો પહેલા. પદનો અનુભવ કરો. બાપુ કહે છે કે હવે તમે આ પદ પામ્યા છો તો હવે એનો તમે અનુભવ કરો. અનુભવ જ તમારે કામ લાગશે એમ કહ્યું બાપુએ. હા, અનુભવ જ તમારો સાચો સખા છે.
અનુભવ જ તમને તમારા મૂળ સ્થાને લઈ જશે. હા, બાપુજી કહેતા કે અનુભવને અજવાળા અજવાળા ચાલ્યા હો. ઘડો ક્યાંથી બને? માટીમાંથી. તણ ફૂટી કોણ જાય? માટી ફૂટે કે તૂટે કઈ છે માટીમાં? તારે સર્જન પણ કોઈ છે માટીમાં? પ્રહલાદભાઈ, અરે પ્રફુલભાઈ, મને હમણાં આ બહુ યાદ આવે છે ઘણા. આ જૂના મિત્ર છે, બાપુ વખતના ખરા ને અમે તો. એટલે ના, તમે હતા બાપા, પણ એ આપણો પરિચય બાપુ પાછળથી થયો. તમે હતા. અરે રામે રાવણ માર્યો તે દી તમે હતા મય. તમે આજકાલના નહીં, આદનાદ કા. હે, પણ પરિચય હમણાં થયો, મળ્યા, હમણાં મળ્યા છે, પ્રગટ થયા. વિચાર દઢ કરી લો વાલા, અનુભવ કરી લો. બાપુજી કહે છે કે વિચારે મળે તે હરી સાચું. જો બન્યો તો તૂટવાનો વારો આવ્યો ને એને ગળાને, માટીને કાંઈ થયું? હા બસ. માટે બાપુ કહે છે કે કાંઈ બનશો નહીં. જો બનશો તો તૂટવાનો વારો આવશે, ફૂટવાનો વારો આવશે. અને બાપુ કહે છે કે ભાઈ જેને બનવું એને બનવા દો. પાછું એમ કહ્યું કે જેને બનવું હોય, જે બન્યા છે એમને પૂછો. રાજાને પૂછો, પ્રધાનને પૂછો, મંત્રીને પૂછો, હે કે ભાઈ તમે બન્યા છો તો તમારે કેમ છે? વડાપ્રધાનને પૂછો. હા, જે બન્યા છે, ગુરુ બન્યા છે, શિષ્ય બન્યા છે, હે પ્રમુખ બન્યા છે, મંત્રી બન્યા છે, વહીવટકર્તા બન્યા છે, જે બન્યા છે એમને પૂછો કે મોય શું છે તમારે? મય કેવું છે? હા, બળતરા છે બાબુ. હા, એ વાંધો છે ને. હા, બન્યા એટલે ને, બન્યા એટલે ને બાબુ. આવો, પધારો 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 બા, આવો. આ પદ જે છે એ હર હંમેશને માટે આપણે જાળવી રાખવાનું છે. આપણી નિગાહ. હમણાં પશાભાઈ એક વાણી બોલ્યા હતા, સંત પધાર્યા એ સજની તું થાને વેલી. આ કોણ કોને કહે છે કહો? ગાઈએ તો આપણે બધા રોજ ને, પણ આ કોણ કોણ કોને કહે છે કે હે સજની તું થાને વેલી? એમ કહેનાર કોણ છે? હે? હા, બરાબર. હજુ અનુભવ કરો બાપા. આ સૂતેલી બુદ્ધિને કોણ જાગૃત કરે છે? બાપુએ લખેલું છે, જે બુદ્ધિ સૂતેલી છે એને જાગૃત કરે છે. જે બુદ્ધિ પરમધામ જઈને આવી છે ને, જેને જે બુદ્ધિને એનો સ્વામી મળી ગયો છે ને, એનો માલિક મળી ગયો છે ને, એ કહી રહી છે એ સજની તૈયાર થા, નકર મરી જાય નહીં કુટાઈ કુટાઈને. હા,
અરે ગુરુજીએ વચન બાણ માર્યા હો જી રે, એ ગુરુજીએ વચન બાણ માર્યા હો જી રે, એ વાગ્ય મારા રુદિયાને માયા મારા વાલા, વાગ્ય મારા હો વાગ્ય મારા રુદિયાને માયા મારા વાલા, પાયા તે પ્યાલા અમર પ્રેમ ના હો ધીરે, હો પાયા તે પ્યાલા અમર પ્રેમ ના હો ધીરે, વિરામ પામો. એ આવ્યા મીના ઓડકાર મારા વાલા, એ આવ્યા રહ્યા મીના ઓડકાર મારા વાલા, ગુરુજીએ મારા ગુરુજીએ વચન બાણ માર્યા હો ધીરે, એ વાગ્ય મારા હો વાગ્ય મારા રુદિયાને માયા મારા વાલા, અંતરના પડદા એમણે ખોલ્યા હો ધીરે, એ અંતરના પડદા એણે ખોલ્યા હો ધીરે, એ આવી આનંદની લેર મારા વાલા, આજે તો બહુ ઉભરાઈ ગયો છે પ્રેમ. વાહ 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 કરશન બાબા, વાહ રે. એ આવી આનંદની લેર મારા વાલા, એ ગુરુજીએ વચન બાણ માર્યા હો ધીરે, એ વાગ્ય મારા હો વાગ્ય મારા રુદિયાને માયા મારા વાલા, નિરાશ ના થાઓ, ભજન કરો પ્રેમથી. એક ટાઈમ એવો તો આવશે જરૂર, હા લગ્ની લાગી જશે. અરે વાગ્ય મારા રુદિયાને માયા મારા વાલા, ત્રિકોટી તાળા એણે ખોલ્યા હો ધીરે, ઉધારો રાખ્યો જ નથી બાપા, એ ત્રિકોટી તાળા એણે ખોલ્યા હો ધીરે, એ થયો સ્વયં પ્રકાશ મારા વાલા, થયો રે
સ્વયં પ્રકાશ મારા વાલા. હું એમ જાણતો કે આ કોનો પ્રકાશ છે, પણ અનુભવ થયો તો કે આ તો સ્વયં પ્રકાશ છે. વાહ. હું એમ જાણતો કે આ તો કોકનો પ્રકાશ છે, પણ નહીં, જ્યારે અનુભવ થયો તો કે આ તો સ્વયં પ્રકાશ છે. વાગ્યો મારા રુધિર અને માય મારા વાલા. ગુરુજીએ વચન બાણ મારે આહો ધીરે. હરે માને સરોવર શોધી વળ્યા ધીરે. હે માને સરોવર શોધી વળ્યા ધીરે. એ મોતીડા નીકળ્યા પાર મારા વાલા. મોતીડો નીકળ્યા પાર મારા વાલા. ગુરુજીએ ગુરુજીએ વચન બાણ મારે આહો ધીરે. વાગ્ય મારા રુધિર અને માય મારા વાલા. અખંડ સમાધિ લાગી દેહમાં હો ધીરે. ખંડિત તો નહીં થાય ને પાછી. અખંડ સમાધિ લાગી દેહમાં હો ધીરે. ચડી છે આઠે પોર મારા વાલા. રામજી બાપાને સમાધિ થઈ ગઈ જો. વાહ, જોઈ લો. ચડી છે આઠે પોર મારા વાલા. સાહેબ અરે હંસ લાયા મોતીડા ચરવા હો ધીરે. એ હંસ લાયા મોતીડા ચરવા હો ધીરે. એ બગલા ઉડી ઉડી જાય મારા વાલા. બગલા ઉડી ઉડી જાય મારા વાલા. સાહેબ કબીર ની આવી નથી હો ધીરે. ઓ સાહેબ કબીર ની આવી નથી હો ધીરે. હે જન્મ મરણ મટી જાય મારા વાલા. જન્મ મરણ મટી જાય મારા વાલા. જન્મ મરણ મટી. ગુરુજીએ વચન બાણ માર્યા હો ધીરે.
એ વાગ્ય મારા હો વાગ્ય મારા રુદિયાને માય મારા વાલા ગુરુજીએ વચન બાણ માર્યા હો ધીરે ગુ બોલો સદગુરુ મહારાજ. હવે